તો તાલીમ પૂર્ણ કરી ચૂકેલા આઈપીએસ અધિકારીઓને અપાયું પોસ્ટિંગ। 9 આઈપીએસ અધિકારીઓને રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ભાવનગર, સુરત, કચ્છ, સુરેન્દ્રનગરમાં પોસ્ટિંગ, છોટાઉદેપુર, રાજકોટ, મહીસાગર, વલસાડમાં અપાયું પોસ્ટિંગ। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો કે તાલીમ પૂર્ણ કરી ચૂકેલા આઈપીએસ અધિકારીઓને જે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે કયા પ્રકારની રહેશે જવાબદારી? વાત કરવામાં આવે બદલેશ તો ગુજરાત કેડરના વર્ષ 2022 અને 2023 બેચના આઈપીએસ અધિકારીઓ કે જેઓએ પોતાની તાલીમ પૂર્ણ કરી હતી તેઓને અલગ અલગ જગ્યાઓ પર એએસપી તરીકેની પોસ્ટિંગ આપવામાં આવી છે, નિમણૂક આપવામાં આવી છે। જેમાં વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યમાં અંકિતા મિશ્રાને અને ભાવનગરમાં ઘનશ્યામ ગૌતમને, સુરત ગ્રામ્યમાં અક્ષેશ મહેન્દ્રભાઈ એન્જિનિયરને અને સાથોસાથ છોટાઉદેપુરમાં હર્ષ શર્માને અને કચ્છમાં ગૌતમ વિવેકાનંદ, સુરેન્દ્રનગરમાં વેદિકા બિહાની અને સાથોસાથ અન્ય વાત કરીએ તો રાજકોટ ગ્રામ્યમાં નવીન ચક્રવર્તીને અને મહીસાગરમાં વિકાસ યાદવ તેમજ અંતે વલસાડ જિલ્લામાં સંદીપ ટીને પ્રમોશન અને જે રીતે અત્યારે નિમણૂકો આપવામાં આવી રહી છે તે તમામ બાબતોને જોતા અત્યારે મહત્વની વાત એ કહી શકાય કે આજે 9 આઈપીએસ અધિકારીઓ છે તેમને અલગ અલગ જિલ્લામાં નિમણૂક આપવામાં આવી છે। જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।